નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ 6 ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના ગુજરાતી વિષયના પાઠ નંબર 17 સાપુતારાનો પ્રવાસ. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. નંબર 1, સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવાય છે કારણ કે સાપુતારા જંગલોની વચ્ચે આવેલું છે. નંબર 2, સાપુતારાને નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? તો કે વાંસના રમકડાની ખરીદી કરી શકાય છે. નંબર 3, સાપુતારા નિરાંત લઈને આવવું જોઈએ. એવું કેમ? તો કે ફરવાલાયક વધારે જગ્યાઓ છે તેથી. નંબર 4, ખીણમાં તારા ટમટમતા હોય એવું લાગ્યું કારણ કે? તો કે ખીણમાં વસતા લોકોએ પોતાના ઝૂંપડામાં ફાનસ સળગાવ્યા હતા. નંબર 5, સાપુતારા નામ કેમ પડ્યું હશે? ત્યાં ઘણા બધા સાપોનું રહેઠાણ છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો. પ્રશ્ન નંબર 2, ફકરા પરથી પ્રશ્નો બનાવો. તો અહીં તમને જે ફકરો આપેલું છે તે પરથી તમારે 5 પ્રશ્નો બનાવવાના છે. નંબર 1, સાચા શિક્ષણની શરૂઆત કરવા આપણે શું સમજવું પડશે? નંબર 2, કૃષિમાંથી વધુ ઉત્પાદન માટે આપણે ખેતીને શું પીવડાવીએ છીએ? નંબર 3, કૃષિને અમૃત તરીકે શું પીવડાવવું જોઈએ? નંબર 4, 21મી સદીમાં આપણા શિક્ષણને કયો સૌથી મોટો પડકાર છે? નંબર 5, શિક્ષણના બજારીકરણ સામે વિદ્યાર્થીઓ સાથે શું કરવું જોઈએ? પ્રશ્ન નંબર 3, આપેલા ફકરામાંથી ભૂલ સુધારી અને ફરીથી લખો. તો અહીં જે ફકરો છે તેમાંથી આ રીતના તમારે ભૂલ સુધારવાની છે અને ફરીવાર લખવાની છે. તો કે વઘઈ ઇમારતી લાકડાનું મથક છે. ડાંગના જંગલોમાં ઊંચી જાતના સાગના ઝાડ ખૂબ થાય છે. સાગ ઇમારતી કામમાં વપરાય છે. વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળી. ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા. પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો. નંબર 1, પુષ્કળ, થોડો. આ વર્ષે વરસાદ પુષ્કળ પડ્યો પરંતુ કેટલાક વિસ્તારમાં થોડો પડ્યો. નંબર 2, પરોઢ, સાંજ. પરોઢના સમયે પક્ષીઓ સુમધુર ગીત ગાય છે જ્યારે સાંજના સમયે શાંતિ છવાઈ જાય છે. નંબર 3, વિશાળ, નાનું. વિશાળ સમુદ્રનું સૌંદર્ય જુઓ નાની નદીની સરખામણીમાં. નંબર 4, ખીણ, પહાડ. ખીણમાં જોતા ચક્કર આવે જ્યારે પહાડ પર જોતા આનંદ આવે. નંબર 5, ઊંચા, નીચા. ઊંચા પર્વતોને પાર કરીને અમે નીચી ખીણમાં પહોંચ્યા. પ્રશ્ન નંબર 5, આપેલા વાક્યોમાં આડા અવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખો. જોઈએ. નંબર 1, ઓળખાય છે ડાંગી નામે તેઓ ડાંગી નામે ઓળખાય છે. નંબર 2, વડુ, આહવા જિલ્લાનું ડાંગ મથક. ડાંગ જિલ્લાનું વડુ મથક આહવા. નંબર 3, લાભ લીધો એનો અમે એનો લાભ લીધો. નંબર 4, ચઢતી હતી ઊંચે જતી ને બસ ઊંચે. બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી. નંબર 5, આરામ નીકળ્યા કરી થોડો ફરવા. થોડો આરામ કરી ફરવા નીકળ્યા. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. નંબર 1, ઇમારતમાં કયા વૃક્ષના લાકડા વપરાય છે? ઇમારતમાં સાગ વૃક્ષના લાકડા વપરાય છે. નંબર 2, સાપુતારાની મૂળ જગ્યાએ કોની મૂર્તિ છે? તેની પૂજા ક્યારે કરવામાં આવે છે? તો કે સાપુતારાની મૂળ જગ્યાએ પથ્થરની સાપની મૂર્તિ છે અને તેની પૂજા હોળી અને વાઘ બારસના રોજ કરવામાં આવે છે. નંબર 3, કેસર વર્ણ એટલે કેવું? કેસર વર્ણ એટલે કેસર જેવા રંગનું કેસરી. નંબર 4, સાપુતારામાં શાનો લહાવો લેવો
લેવા જેવો છે. સાપુતારામાં આથમતા સૂરજની સુંદરતા નિખરવાનો લાહવો લેવા જેવો છે. નંબર 5, તમે સાપુતારા જાઓ તો કેવી જગ્યાએ બેસવાનું પસંદ કરશો? શા માટે? હું પ્રકૃતિના સુંદર દૃશ્યોવાળી શાંત જગ્યાએ બેસવાનું પસંદ કરીશ, કારણ કે તે મનને શાંતિ આપે છે. પ્રશ્ન નંબર 7, આપેલ ચિત્રના આધારે વાક્યો લખો. અહીં તમને જે ચિત્ર છે તે પરથી વાક્યો લખવાના છે અને જે વાક્યો અહીં તમને લખી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 8, નીચે આપેલ વિશેષણનો વાક્યમાં પ્રયોગ કરો. નંબર 1, પ્રસિદ્ધ. સાપુતારા હવા ખાવા માટેનું પ્રસિદ્ધ સ્થળ છે. મોટું. મારું મકાન ખૂબ મોટું છે. સુંદર. આહવાના જંગલમાં સુંદર વૃક્ષો જોવા મળે છે. ઘાટું. લગ્નમાં કાજુ બદામનું ઘાટું જ્યુસ પીરસવામાં આવ્યું. લાંબી. ઉત્તરાયણ પર મેં લાંબી દોરી વડે પતંગ ચગાવ્યો હતો. પ્રશ્ન નંબર 9, આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. જોઈએ તો અહીં પહેલું આવશે, ડાંગના જંગલોમાં પુષ્કળ વાસ થાય છે. બીજું, ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા. ત્રીજું, બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી. 4, આહવા ડાંગ જિલ્લાનું વડું મથક છે. 5, પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા. પ્રશ્ન નંબર 10, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો. તો અહીં તમે જો કોઈ પ્રવાસ કરેલો હોય તો તેનું વર્ણન અહીં તમે લખી શકો છો. આ મેં મારા પ્રવાસનું વર્ણન અહીં લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરીવાર મળશું જે બીજી નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.